હેલો ગાઈસ, ચા પી લીધી અને એમાં ખાવાનું બનાવ્યું છે કે જાન છે બહાર ને ખાવાનું બનાવી છે ચણા પલાવ. ડુંગળી મોરી છું, લસણ વાટી કાઢ્યું. તો હેલો ગાઈસ, ડુંગળી ટામેટું ધાણા શેકી રહી. મરચું મસાલો નાખી દીધો. હવે ચણા નાખીશ. હવે ચોખા નાખી દીધા. હેલો ગાઈસ, ફાઇનલી ચણા પલાવ બની ગયા. તો આવા બન્યા છે ચણા પલાવ. તો હેલો ગાઈસ, ડુંગળી ટામેટું ધાણા શેકી રહી. મરચું મસાલો નાખી દીધો. હવે ચણા નાખીશ. હવે ચોખા નાખી દીધા. હેલો ગાઈસ, ફાઇનલી ચણા પલાવ બની ગયા. તો આવા બન્યા છે ચણા પલાવ. તૈયાર થઈ ગયા અને અમે જઈ રહ્યા છીએ બહાર. ભૂખ લાગી બહાર જઈને આવી ગયા. હવે ઘરે જઈએ, ઘરે જઈને ખાઈએ પીએ, થોડો આરામ કરીએ, પછી કામ ચાલુ કરે. કામ આવ્યું હોય તો નહીં જે મળીએ. હેલો ગાઈસ, ખાવા બેસી ગયા. હેલો ગાઈસ, મારી મમ્મી ખાવા બેસી ગઈ અને તાંદલિયાનું શાક અને ભટ્ટા. એનું શાક છે ને. હેપી મધર્સ ડે મમ્મી. થેન્ક યુ. આવી ગઈ. આજ તો ટીવી જોઈ રહી છે. સાંજનું તો જો સાંજનું ખાવાનું ખાધું. રોટલા બનાવ. આહા કેટલો કકડાટ કરે જો ગાઈ. આજે શીખવા લડવાનું છે વંચાવાસી ગીરે કાકા નહીં. આ ગીરે કાકા વંચાવાસી શું રોટલા બનાવી દો. વાહ 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 વાહ. આ તો શું કહેવાય, પેલું હોટલમાં નહીં બનાવતા ઇધર. હા, આંધી હાથે ના બરન કઈ નહીં. અત્યારે ખાવા બે જેમ કે ફેરો મારી રહ્યા એટલે અત્યારે ખાવા બેસે. કેટલા વાગે? 2:30 વાગ્યા. આમને નારોલ જઈ રહ્યા છે. એમના શું કહેવાય, કંઈક કામ છે ને એટલા માટે જઈ રહ્યા નારોલ. આવા તાપમાં નારોલ જશે. હવે કેટલા વાગે? ખરા મધાનમાં તૈયાર થઈને આવી ગઈ પપ્પી ને તાનસુ. ક્યાં જવાનું છે? એ તાનસુડી ક્યાં જવાનું છે? કઈ ગુડુ શીખર શું લેવા જીતી?
ગુડું શું લેવા જીતી લી? ટોસ લેવા જીતી. ઓહો, દુકાન ખોલી કાઢી. 5:30 વાગે જ. આજ તો શું થયું? પપ્પા લોકો ચા પીવા બેસી ગયા. શું થયું? તન્નું ચા પીવા બેસી ગઈ. હેલો ગાઈસ, આજ તો મોટર બગડી ગઈ એટલે પાણીનું કંઈ નક્કી નહીં. ચા પીવા બેસી ગઈ. હવે મારા પપ્પા ચા ગરમ કરવા ગયા. ઠંડી ચા હતી એટલે. હેલો ગાઈસ, વાગ્યા છે 8 અને જોઈએ કે સુતીએ ખીચડી બનાવી કે નહીં બનાવી. બની રહી હજુ ખીચડી. તો હેલો ગાઈસ, આ મારા પપ્પાના મમ્મી પપ્પા છે. જો ગાઈસ, આ ઘડિયાળ હજુ આગળ જ છે. એવું લાગે કે 8:30 વાગે, પણ વાગ્યા 8. તો હેલો ગાઈસ, જો કંઈ ગરાગી છે નહીં, સન્નાટો લાગે છે. ધીરે કાકાએ તે ફોન જ મચેડી રહ્યા. કંઈ ગરાગી નહીં. હેલો ગાઈસ, હું બનાવી છું ઘરે ગોળ વટાણા બટાકા અને અમને આવી ગયા છે નારોલથી અને મેચ જોઈ રહ્યા. કોની મેચ છે? તો મને એવું લાગે કે મુંબઈ જીતશે, તમારી આરસીબી હારી જશે. હા, શું કહો? એક ઝાપોટમાં આવી સવડે બહુ સારા પાછા. તો હેલો ગાઈસ, કોમેન્ટ કરજો કે કોણ જીતશે. પણ કોઈ કોમેન્ટ જ નહીં કરતું ને ગાઈસ. નહીં, કોઈ કોમેન્ટ કરે આપણા સારી કોમેન્ટ કરવાની હોય નહીં. ખાવા બેસી ગયા અને અમને ખાવાનું કાઢી રહ્યા. કેમ કે અત્યારે તો બહાર બે છે કે અંદર બહુ ગરમી લાગે નહીં. આપણા ઘરમાં બહુ ગરમી લાગે કેમ કે આખો દિવસ ઘર બંધ રહે ને એટલે બહુ બફારો મારે ઘરમાં. અને પાછું ઘરમાં છે ને ક્યાંય બારી નહીં, ખાઈ રસોડામાં જ છે નહીં. રોટલો તો જેવો ગાઈસ મારો બની ગયો. મારા વર્કે છે મારા માટે આવા રોટલા બનાવવા મારી બેટી નહીં. પણ એક રોટલો મોટો છે ને બીજા નાના છે. શું અત્યારે કઢી બનાવવાની હતી પણ આમને કે હરેગો બનાવી દીધી તો કઢી કેન્સલ કરી. મને કેટલાય દિવસથી કઢીને ભાત ખાવું હતું પણ આમને કઢી નહીં ભાવતી. શી ખબર ચમ નહીં ભાવતી. ચમ ખબર છે કે અંદર જીરું આવે ને એટલે